કોરોના મહામારી હજુ ગઈ નથી ત્યારે હવે પશુઓમાં લંપી સ્કિન ડિઝીઝ નામનો રોગ જોવા મળતા વેટરનરી વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે। નવસારીમાં તમામ તાલુકામાં છેલ્લા 2 માસથી અનેક પશુઓ સપડાયા છે, જેને કારણે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। આ રોગ ખાસ કરીને ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે। રોગ આવતા પશુ દૂધ આપવાનું ઓછું કરી દે છે। દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે। પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે, પરંતુ હાલમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓમાં લંપી સ્કિન ડિઝીઝ નામનો રોગ હાહાકાર મચાવ્યો છે। ત્યારે જિલ્લાના તમામ વિસ્તારોમાં છેલ્લા 2 માસથી લંપી સ્કિન ડિઝીઝ નામના રોગના પેશારાથી પશુપાલકો ભય ફફડી રહ્યા છે। ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો હતો, જે ધીરે ધીરે તમામ તાલુકામાં પ્રસરી ગયો છે। ખાસ કરીને ગામમાં આ રોગ વધુ ફેલાય છે, જેમાં પહેલા તાવ આવે છે અને પછી શરીર પર 50 પૈસા અને 1 રૂપિયા આકારના ઘૂમડા નીકળ્યા અને ચાંદા પડે છે। છેલ્લા 2 મહિનાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જિલ્લાના તમામ સરકારી પશુ દવાખાનાઓમાં પશુને આ રોગની સારવાર અપાઈ રહી છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાતી હોય, જેના કારણે પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચડી જાય છે। જો કે સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓની ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે, ત્યારે અંધશ્રદ્ધા છોડી લોકોએ પશુ ડોક્ટરની સલાહ લેવી વધુ હિતવાહક છે। જિલ્લામાં આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઓછું છે। આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે 50 પૈસા અને રૂપિયા આકારના ઘૂમડા જોવા મળે છે। સાથે સાથે જ પશુ દૂધ આપવાનું પણ ઓછું કરી દે છે, જેથી આવા લક્ષણો જો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુ ચિકિત્સકની સલાહ લઈ રોગથી બચવા માટે સામાન્ય રીતે આ રોગમાં અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ। પશુની બાંધવાની જગ્યા માછી મચ્છર રહિત હોવી જોઈએ, કારણ કે માખીથી આ રોગ ફેલાય છે અને નાના નાના વાછરડાઓને રોગ લાગે તો તેમનું અવસાન થવાનો રેશિયો પણ વધારે છે। જે હમણાં એક નવો રોગ જે જાનવરોમાં જોવા મળી રહ્યો છે, જેનું નામ છે લંપી સ્કિન ડિસીઝ, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ તો LSD એવું નામ કહેવાય છે। જે રીતે આપણે જે મનુષ્યોમાં જે આપણે બળિયા અથવા તો કે ઓરીનો રોગ થાય એવા પ્રકારના વાયરસ જે છે પોક્સ વાયરસ કહેવાય, એ પોક્સ વાયરસથી થતો આ રોગ છે। અને સામાન્ય રીતે આ જાનવરોમાં જે ફેલાવો થાય એ જે કરડતી માખી હોય, મચ્છર હોય અને એનાથી એક જાનવરથી બીજા જાનવરો એ રીતે ફેલાતો હોય છે। શરૂઆતમાં આ રોગ જે હતો એ એકચ્યુઅલી આફ્રિકન કન્ટ્રીનો રોગ છે, જે આફ્રિકામાં જોવા મળતો હતો, પરંતુ ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો અને ધીરે ધીરે પાકિસ્તાન, ચાઇના અને એના થ્રુ પછી આ બાજુ પણ આપણે ઇન્ડિયામાં પણ જોવા મળે। એટલે 2019થી આ રોગ આપણે ઇન્ડિયામાં પણ જોવાનું ચિહ્નો એના બતાવવાનું ચાલુ કર્યું। હાલ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના 6 જે જિલ્લા છે એમાં આ રોગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। એપ્રોક્સિમેટ જે એનો પ્રિવેલન્સ કહેવાય ને તો 20 થી 25% એનો પ્રિવેલન્સ રેટ છે। જ્યારે મોર્બિડિટીની વાત કરીએ, એટલે કે 100 જાનવરોમાંથી કેટલા જાનવરોને અસર કરે રોગ, તો એ 50 થી 70% જેટલું જોવા મળે। અને આ રોગમાં મરણનું પ્રમાણ, જેને આપણે મોર્ટાલિટી કહેતા હોય છે, તે મોર્ટાલિટી 10 થી 15% જોવા મળે। પછી આગળ વધીને ક્યાં જાય કે અડર, એટલે કે જે બાવલું હોય, દુધાળ જાનવરનું બાવલું હોય, આંચળ ઉપર ને બાવલા ઉપર પણ આ રોગના ચક્કામાં મોટા મોટા રૂપિયો કે 50 પૈસાની જે કોઈન હોય એ રીતે એ ચિહ્નો હોય, ઉપસેલા ચિહ્નો જોવા મળે છે। એટલા માટે જ એને સ્કિનને અસર કરતો હોય છે ખાસ કરીને, એટલા માટે એનું નામ છે લંપી સ્કિન ડિસીઝ। લંપી મીન્સ કે લંપ એટલે કે ગાંઠ, અને સ્કિન એટલે ચામડીને અસર કરતો રોગ, એ રીતે નામ પડ્યું છે કે લંપી સ્કિન ડિસીઝ। આ સાથે સાથે દૂધમાં પણ આ વાયરસ જે હોય એ નીકળતા હોય, એટલે જે દૂધમાં જે એનું બચ્ચું, ગાય કે ભેંસ હોય, એનું બચ્ચું જ્યારે દૂધ પીતો તો એમાંથી એને પણ રોગ લાગુ પડવાની શક્યતા હોય। નાના બચ્ચા કે નાના જાનવરોમાં આ રોગનું પ્રમાણ બહુ તીવ્ર હોય અને એમાં શ્વસન તંત્રના જે ચિહ્નો હોય એ વધારે ઉગ્ર સ્વરૂપે જોવા મળતા હોય છે, અને એના કારણે નાના બચ્ચામાં મરણનું પ્રમાણ વધારે જોવા મળતું હોય। એટલે આવા જો રોગવાળા જે જાનવરો હોય એ જાનવરોને બીજા જાનવરોથી દૂર કરી દેવા। અને બીજું સાથે સાથે આ જે બાહ્ય પરોપજીવી, જે માખી, મચ્છર, એનો ઉપદ્રવ જે હોય એને કંટ્રોલ કરવો, અથવા તો કે એનું એ જેટલા ઓછા થશે એટલો જ રોગનું પ્રમાણ ઘટશે। તો આ રીતે આપણે જે વાત કરી કે બાહ્ય પરોપજીવી એનું પ્રમાણ આપણે ઘટાડીશું, એના નિયંત્રણ માટે આપણે જો પગલાં લઈશું તો રોગનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટતું રહે। આ રોગનું સૌથી મોટું એક અગત્યનું પાસું છે કે દુધાળ જાનવરો, ગાય અને ભેંસમાં અસર કરે, એના કારણે આમ રોગનું મરણનું પ્રમાણ ઓછું છે રોગના કારણે, પરંતુ જાનવર બીમાર પડે એટલે 5 દિવસ સુધી જે તાવ ને આવતો હોય અથવા એના ચિહ્નો થવાય એના કારણે, અથવા આંચળમાં જે એના ચિહ્નો જોવા મળે એના કારણે દૂધનું પ્રમાણ ઘટી જતું હોય છે। અને દૂધના પ્રમાણ જે ઘટી જાય એના કારણે ખેડૂતોને આપણને ઇકોનોમિક લોસ થાય, એટલે કે આર્થિક રીતે ઘણું નુકસાન કરતું હોય છે। એટલા માટે આ રોગનો અટકાવ કરવો ઘણો અગત્યનો છે। જી જી
મારું નામ નિમેશ હરિભાઈ હિરપરા છે. મારું રહેવાનું શિવગંગા સોસાયટી જલાલપુર, અને મારી વાડી આવેલી છે બોદાલી રોડ પર. અને ત્યાં મારે 5 ગાયું છે, ગીર ગાય. એટલે એને એક રોગ જોવા મળ્યો એમાં, જે શરીર પર પોડલા થાય તે. એટલે પછી એક ડૉક્ટર સાહેબને બોલાવ્યા, એણે કીધું કે આ લમ્પી ડિઝીઝ નામનો રોગ છે. તો એને પછી વેનેટરી હોસ્પિટલમાં લઈ જાવ એવું કીધું, એગ્રીકલ્ચર. એટલે ત્યાં હું એને લઈને ગયો. ત્યાં ડૉક્ટર સાહેબની સારવાર મળી, 3 ઇન્જેક્શન ને પાવડર. એ પાવડર 4 દિવસ ચાલુ રાખ્યા. 4 દિવસ એને પાવડર આપ્યા પછી એ ગાયને અત્યારે એકદમ રેડી છે. અને બીજું કે એ શરીર પર ગાયને પોડલા થાય, એ પોડલાને ખાવાનું બંધ કરી દે. એટલે એ ચિહ્ન જોવા મળતા આપણે તાત્કાલિક એની સારવાર કરાવવી પડે. અને એ આપણે ત્યાં સારવાર કરાવી વેનેટરી હોસ્પિટલમાં. અને આ મચ્છરજન્ય રોગ છે, મચ્છરથી ફેલાય છે. એટલે બને ત્યાં સુધી એક ગાયથી અલગ રાખવાની, જે ગાયમાં રોગ જોવા મળે એ ગાયને અલગ રાખવાની આપણે શક્ય હોય તો. અને બીજું કે એને થોડું ખાવામાં પ્રોબ્લેમ પડે ગળામાં ને એ. એટલે એવું કંઈ જાણ થાય તો વેનેટરી હોસ્પિટલમાં આપણે તાત્કાલિક એની સારવાર આપવાની.